ભગવાન જગન્નાથની રથયાત્રાનો માહોલ બરાબર જામ્યો છે। તમે મારી પાછળ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાનના રથનું દોરડું ખેંચવા માટે તૈયારીઓ થઈ રહી છે। ભગવાનને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે અને આ વખતે હાઇડ્રોલિક રથમાં ભગવાન બિરાજમાન થયા છે। પરંતુ જે પરંપરા છે કે હાઇડ્રોલિક રથ ભલે હોય પરંતુ દોરડા વડે રથ ખેંચવાની એક પરંપરા છે, જેથી ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હકડે ઠાઠ ભીડ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને દેખાઈ રહી છે। ભગવાન જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળ્યો છે અને ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે। ભગવાન પોતે આજે નગરચર્યાએ નીકળ્યા હોવાથી ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે ભગવાનનો રથ ખેંચવા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે અને ભગવાનના એક દર્શન માટે આતુરતા દેખાઈ રહી છે। ભગવાનના રથ પર તમે નજર કરો તો અલૌકિક શણગાર રથને પણ કરવામાં આવ્યો છે, સાથે ભગવાનને પણ સુંદર સ્કાય બ્લુ કલરના વાઘા પહેરાવવામાં આવ્યા છે, જે ખાસ વૃંદાવનથી તૈયાર કરવામાં આવ્યા છે। અને આ વખતે હાઇડ્રોલિક રથ બનાવવામાં આવ્યો છે। સુરતમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને લઈને ખૂબ મોટો હાલાકી પડી રહી હતી, ત્યારે હાઇડ્રોલિક રથ છે કે જે ઉપર નીચે કરી શકાય। આ સાથે ભક્તો પણ ભગવાનના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।